નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન, જે તારીખ 22/4/2025 ના રોજ લેવાયું અને જેના કુલ ગુણ 80 છે અને સમયગાળો 8 થી 11 નો હતો, બરાબર છે। જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1, જેમાં નીચે આપેલા ફકરાનું અનુલેખન કરવાનું છે। તો મિત્રો, આમાં જેવું સેમ ટુ સેમ તમારે પેરેગ્રાફ લખવાનો છે જે આપ્યો છે, બરાબર છે। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2, ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો। તો મિત્રો, અહીંયા જે પેરેગ્રાફ આપ્યો છે એ વાંચી અને તમારે ક્વેશ્ચનના આન્સર્સ આપવાના છે। જોઈએ આપણે ક્વેશ્ચન આન્સર્સ। હુ વોઝ વરીડ, જેનો આન્સર આવશે ધ કુક વોઝ વરીડ। સેકન્ડ નંબર, વોટ ડીડ ધ કુક ગ્રાઇન્ડ, એનો આન્સર આવશે ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર। થર્ડ નંબર, ટુ whom ધ કુક સર્વડ ધ ડીશ, જેનો આન્સર આવશે ધ કુક સર્વડ ધ ડીશ ટુ ધ ગેસ્ટ। એના પછી જોઈએ ફોર્થ નંબર, રાઇટ 2 ફેવરિટ વેજીટેબલ્સ ઓફ યોર ચોઇસ, જેનો આન્સર આવશે લેડીઝ ફિંગર એન્ડ પોટેટો। અહીંયા તમારે તમારા ફેવરિટ વેજીટેબલ્સ જે હોય એ લખી શકાય। ફિફ્થ નંબર, ગીવ ઓપોઝિટ વર્ડ ઓફ સ્મોલ, સ્મોલનો ઓપોઝિટ વર્ડ થશે બિગ। નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર આપો। તો મિત્રો, અહીંયા તમને એક પ્રોવિઝન સ્ટોર ની વિગત આપી છે, માહિતી આપી છે અને એને પ્રાઇઝ પણ આપી છે, એના પરથી આપણે ક્વેશ્ચન આન્સર્સ આપવાના છે। જોઈએ એમાં, ગીવ ધ નેમ ઓફ ધ પ્રોવિઝન સ્ટોર, ધ નેમ ઓફ ધ પ્રોવિઝન સ્ટોર ઇઝ માધવ પ્રોવિઝન સ્ટોર। નેક્સ્ટ સેકન્ડ નંબર જોઈએ, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 1 kg ગ્રાઉન્ડનટ ઓઇલ, જેનો આન્સર આવશે ધ પ્રાઇઝ ઓફ 1 kg ગ્રાઉન્ડનટ ઓઇલ ઇઝ 150 રૂપીઝ। નેક્સ્ટ એના પછી જોઈએ, હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ, એનો આન્સર આવશે ધેર આર 5 આઇટમ્સ ઇન ધ બિલ। ફોર્થ નંબર, ઓન વિચ ડે રમેશભાઈ વેન્ટ ટુ ધ સ્ટોર, એનો આન્સર આવશે રમેશભાઈ વેન્ટ ઓન 15 સપ્ટેમ્બર 2012 ટુ ધ સ્ટોર। એના પછી, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ, એનો આન્સર આવશે ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 510 રૂપીઝ। નેક્સ્ટ એના પછી આવશે ક્વેશ્ચન નંબર 4, આપેલ વિધાન સામે વ્યવસાયકારનું નામ લખો। તમને અહીંયા મિત્રો બ્રેકેટમાં આપેલા જ છે, એના પરથી લખવાનું છે। ફર્સ્ટ છે, આઈ કેન ટીચ ધ સ્ટુડન્ટ્સ, તો એનો આન્સર આવશે ટીચર। સેકન્ડ નંબર, આઈ કેન કટ હેર, એમાં આવશે બાર્બર। થર્ડ નંબર, આઈ કેન મેક ફર્નિચર, એનો આન્સર આવશે કાર્પેન્ટર। ફોર્થ નંબર, આઈ કેન મેક હાઉસ, એમાં આવશે એન્જિનિયર। ફિફ્થ નંબર, આઈ કેન મેક ડિશિસ, જેનો આન્સર આવશે કુક। એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી આપેલ સંવાદ પૂર્ણ કરો। એમાં તમને કૌંસમાં શબ્દો અમુક આપ્યા છે, એની મદદથી પૂરું કરવાનું છે સંવાદ। અલ્પેશ સેડ ગુડ મોર્નિંગ મોહન, મોહન સેડ, એમાં આવશે ગુડ મોર્નિંગ। અલ્પેશ સેડ હાઉ આર યુ, જેનો આન્સર આવશે મોહન સેઝ હાઉ આઈ એમ ફાઇન। અલ્પેશ સેઝ વોટ્સ ધ મેટર, મોહન સેઝ વિલ યુ પ્લીઝ ગીવ મી સમ સુગર। અલ્પેશ સેઝ યસ શ્યોર, વાય ડુ યુ વોન્ટ સુગર? મોહન સેઝ આઈ વોન્ટ ટુ મેક ટી। અલ્પેશ સેઝ ઓકે હિયર ઇટ ઇઝ, મોહન સેઝ થેન્ક યુ। બરાબર છે, તો આ રીતે સંવાદ આખો પૂર્ણ કરી શકાય। નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 6, કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। તો મિત્રો, અહીંયા તમને કૌંસમાં 2 ઓપ્શન આપેલા છે, એમાંથી જે સાચો આન્સર છે એ ચૂઝ કરીને લખવાનું છે। ફર્સ્ટ નંબર, કોમ્પ્યુટર્સ આર ઇન ધ ખાલી જગ્યા, જેમાં આવશે કોમ્પ્યુટર લેબ। સેકન્ડ નંબર, ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ, એમાં આવશે ઓન। ધ બ્લેકબોર્ડ ઇઝ ઇન ધ ખાલી જગ્યા, તેમાં આવશે ક્લાસ। ધ કાવ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ટ્રી, એમાં આવશે અંડર। મે આઈ કમ ખાલી જગ્યા, જેમાં આવશે ઇન। બરાબર છે। નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 7, ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો। તમને અહીં મિત્રો ઉદાહરણ આપ્યું છે, આઈ એમ જમ્પિંગ, આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, યસ આઈ કેન, યસ આઈ કેન।
એમાં આગળ જોઈએ તો મિત્રો એ તમને જમ્પની જગ્યાએ ડાન્સનો યુઝ કરવાનો છે અને એ વર્ડ રિપ્લેસ કરીને લખવાનો છે જમ્પની જગ્યાએ. તો જોઈએ આપણે ડાન્સમાં કેવી રીતે કરીશું. એમાં લખીશું આપણે આઈ એમ ડાન્સિંગ. લુક એટ મી, કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. હવે નેક્સ્ટ એના પછી ક્લેપનો યુઝ કરીને લખવાનું છે. તો એમાં લખી શકાય આઈ એમ ક્લેપિંગ. લુક એટ મી, કેન યુ ક્લેપ એઝ આઈ ડુ? યસ આઈ કેન, યસ આઈ કેન. નેક્સ્ટ એના પછી જોઈએ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો. તમને એ મિત્રો અમુક વેજીટેબલ્સ આપ્યા છે પિક્ચર્સ સાથે, બરાબર છે. જોઈએ નીચે આપણને શું પૂછ્યું છે. નેમ ધ વેજીટેબલ ઇન ધ થર્ડ પોઝિશન. થર્ડ નંબરની પોઝિશનમાં કયું વેજીટેબલ છે? તો એનો આન્સર આવશે બ્રિંજલ. વોટ ઇઝ ધ પોઝિશન ઓફ પોટેટો? કઈ પોઝિશન ઉપર છે, કયા નંબર ઉપર છે પોટેટો? તો એમાં આવશે ફર્સ્ટ. વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ઓનિયન? તો એનો આન્સર આવશે ફોર્થ. નેમ ધ વેજીટેબલ ઓફ ધ ફિફ્થ પોઝિશન, જેનો આન્સર આવશે ચીલી. વોટ ઇઝ ધ પોઝિશન ઓફ ટોમેટો? જેનો આન્સર આવશે સેકન્ડ. નેક્સ્ટ એના પછી જોઈએ આપેલ કોષ્ટક ક્વેશ્ચન નંબર 9 આપેલ કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ 5 વાક્ય બનાવો. તો મિત્રો અહીંયા કેન અને કેન નોટનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવી શકીએ. ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે કેન પૂજા રીડ ઇંગ્લિશ? યસ શી કેન. તો એવી જ રીતે 5 વાક્ય આપણે બનાવી શકીએ. કેન પ્રવીણ પ્લે ફૂટબોલ? યસ હી કેન. સેકન્ડ નંબર કેન દ્વિજા નોટ રન ફાસ્ટ? નો શી કાન્ટ. થર્ડ નંબર કેન જલ્પા સિંગ અ સોંગ? યસ શી કેન. ફોર્થ નંબર કેન સોહમ નોટ ડ્રો ધ ડ્રોઈંગ? નો હી કેન નોટ. ફિફ્થ નંબર કેન રેખા સ્કીપ? યસ શી કેન. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 જોઈએ યોગ્ય વિરામ ચિહ્ન મૂકીને નીચેના વાક્યો લખો. તો મિત્રો અહીંયા તમારે વિરામ ચિહ્નો અહીંયા આપેલા છે એનો ઉપયોગ કરીને જ્યાં પણ એની જરૂર હોય ત્યાં એનો યુઝ કરવાનો છે. તો ફર્સ્ટ નંબરમાં મે આઈ કમ ઇન, એમાં આવશે ક્વેશ્ચન માર્ક. રામ સીતા ગીતા આ સેન્ટેન્સમાં આવશે અહીંયા કોમા આવશે, બરાબર છે, અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ આવશે. એના પછી થર્ડ નંબરમાં આઈ એમ અ ટીચર, તો લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. ફોર્થ નંબર હાઉ બ્યુટીફુલ ધીસ સીન ઇઝ, તો એમાં આવશે એક્સક્લેમેટરી માર્ક આવશે. ફિફ્થ નંબર ટીચર સેડ, પછી કોમા અને ઇન્વર્ટેડ કોમામાં ડોન્ટ મેક અ નોઇઝ લખવાનું છે, બરાબર, અને લાસ્ટમાં આવશે ફૂલ સ્ટોપ. તો આ રીતે વિરામ ચિહ્નો એમાં મૂકી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 આપેલા વાક્યોને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો. તમને અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે એમાં જે વાક્ય આપ્યા છે એમાં યસ્ટરડે એટલે કે ભૂતકાળ અને ટુમોરો એટલે કે ભવિષ્યકાળના જે વાક્યો છે એને અલગ કરીને મૂકવાના છે. તો જોઈએ આપણે એમાં યસ્ટરડેમાં આવશે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, આઈ બોટ અ ન્યૂ બોલ યસ્ટરડે, આઈ મેડ 50 runs યસ્ટરડે. અને ટુમોરોમાં આવશે માય ફ્રેન્ડ વિલ જોઈન વિથ મી ટુમોરો, માય ફાધર વિલ બાય અ બેટ ટુમોરો. તો મિત્રો અહીંયા ધોરણ 6 અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. મળીએ આપણે નેક્સ્ટ પેપર સોલ્યુશનમાં.